વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના ત્રિકોણમિતિના પાઠમાં આપણે ત્રીજી ટાઈપ કોટિકોણ નિત્યસમ એટલે કે એના 3 સૂત્ર આપણે યાદ કરીએ ઝડપથી. sin 90 - થીટા બરાબર cos થીટા, tan 90 - થીટા બરાબર cot થીટા અને cosec 90 - થીટા બરાબર sec થીટા. એટલે કે sin અને cos નો સંબંધ કોટિકોણ, tan અને cot નો સંબંધ અને cosec અને sec નો એ આપણે જોતા છે. અને હવે હું આગળ વધું છું, રકમ સમજો પ્લીઝ. જો a વત્તા b બરાબર 90 તો બતાવો કે આ બરાબર આ. ચાલો હું એક કામ કરું, a વત્તા b બરાબર 90 આ મને સમીકરણ આપ્યું. એટલે હું એક કામ કરું, કોઈ પણ એકને કરતા બનાવું, કાં તો b ને બોલો કાં તો a ને. ચાલો હું ધારો કે હું બનાવું a ને કરતા, તો a બરાબર 90 - b. ચાલો મેં એને હવે b ને બનાવો તો 90 - બોલો કોણ થશે? a થશે. એટલે આ મેં a ને કરતા બનાવ્યું. હવે હું લખીશ ડાબા બરાબર. ચાલો ડાબી બાજુ વર્ગમૂળમાં આખાનું વર્ગમૂળ. ચાલો tan a into tan b વત્તા tan a into cot b અને અપોન ચાલો sin a into sec b માઇનસ sin સ્ક્વેર b અને અપોન cos સ્ક્વેર a. આ ડાબી બાજુ. હવે એક જ વાત સમજો કે આની અંદર જ્યાં જ્યાં a ત્યાં લખવાનું 90 - b. એટલે આપણે એક જ કિંમત મૂકવાની છે, a ના સ્થાને 90 - b. તો આમ થવાનું tan ચાલો કૌંસમાં 90 - b. જોઈ લો a ની વેલ્યુ. હવે tan b રવાઈ દેવાનો, આપણે ખાલી a ની વેલ્યુ મૂકવાની. ચાલો વત્તા tan બોલો 90 - b ઇન્ટુ cot b અને અપોન ચાલો અપોન sin કૌંસમાં 90 - b ઇન્ટુ sec b. ચાલો બોલો ઓછા sin સ્ક્વેર b અને અપોન cos સ્ક્વેર બોલો 90 - b. એટલે અહીંયા કાળજી રાખજો, મેં ખાલી એક જ વેલ્યુ મૂકી a ની, a બરાબર 90 - b. ચાલો હવે સમજો, હવે દાખલામાં તમને તરત આઈડિયા આવશે. ચાલો જરા જોઈ લો. tan 90 - b બરાબર સૂત્ર છે ખબર? cot b. tan 90 - થીટા બરાબર cot થીટા એટલે cot b આવશે ઇન્ટુ tan b રવાઈ દો. ચાલો વચ્ચે વત્તા tan 90 એટલે cot b ઇન્ટુ cot b. ચાલો બોલો અપોન ચાલો sin 90 - b એટલે cos b આવશે, cos b. ચાલો ઇન્ટુ sec b આ છે. ચાલો બોલો ઓછા sin સ્ક્વેર b રવાઈ દો અને અપોન cos સ્ક્વેર 90 હવે તો cos હોય cos તો cos 90 - b એટલે sin b, પણ આ સ્ક્વેર છે એટલે આ થવાના sin સ્ક્વેર b. હવે નેક્સ્ટ છે બરાબર વર્ગમૂળમાં. જરા જોઈ લેજો, cot ઇન્ટુ tan એ બંને વ્યસ્ત એટલે એનો ગુણાકાર 1 આવે. એનો ગુણાકાર 1 આવે. ચાલો tan cot b એટલે 1/tan b ઇન્ટુ tan b રવાઈ દો. ચાલો વત્તા cot ઇન્ટુ cot સ્ક્વેર b આ cot સ્ક્વેર b. ચાલો બોલો અપોન cos b રવાઈ દો અને sec 1/cos b. sec નું રૂપાંતર cos માં અને માઈનસ તમે જોઈ લો આ બંને કેન્સલ એટલે બોલો 1 આવશે. હવે tan કેન્સલ એટલે કે વર્ગમૂળની અંદર તમે જોઈ લો આ cos કેન્સલ. અહીં 1 + cot સ્ક્વેર b 1 + cot સ્ક્વેર b અને અપોન 1 લખાય નહીં અને -1 તો છે, -1 છે. ચાલો હવે તમે જરા જોઈ લો અને અપોન 1 આવશે, 1 + cot સ્ક્વેર b. ચાલો 1 + cot સ્ક્વેર b 1 કેન્સલ એટલે બરાબર વર્ગમૂળમાં cot સ્ક્વેર b. ચાલો હવે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે કે બરાબર cot b આવશે અને હું નંબર 1 આપીશ. તમે જોઈ લો ડાબી બાજુની કિંમત તમે જો અહીંયા આવશે cot b. હવે હું લઈશ જમણી બાજુ. ચાલો હું લઈશ જબા, આટલો ભાગ લઉં છું. ચાલો જબા જમણી બાજુ બરાબર tan a. ચાલો tan a આ tan a. ચાલો બરાબર tan a એટલે 90 - b. ચાલો બરાબર cot b અને નંબર 2 આપી. તમે જોઈ લો ડાબી બાજુની કિંમત cot b આવ્યો, જમણી બાજુની કિંમત cot b એટલે પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર જબા. હવે તમે પ્રેક્ટિસ પાડજો, મેં એને કરતા બનાવ્યો તો મને 2
b ને બનાવવાનો એટલે b બરાબર 90 માઇનસ a અને જ્યાં જ્યાં b દેખાય ત્યાં વેલ્યુ મૂકશો જવાબમાં કોઈ ફેર પડતો નથી. વિદ્યાર્થી મિત્રો દાખલો બીજો. હવે દાખલો બીજો જરા જોજો. બીજા દાખલાની અંદર જુદા પ્રકાર નવી ટાઈપ છે. ત્રિકોણ ABC માટે બતાવો કે આ બરાબર આ. હવે ત્રિકોણમિતિ અને ત્રિકોણ એટલે હું કામ કરું. ધારો કે આપણી ધારણા ખૂણો A બરાબર A, ચાલો ખૂણો B બરાબર B અને ખૂણો C બરાબર C. કેમ લીધું ખૂણો? તો ત્રિકોણના 3 ખૂણા આવે. હવે આપણને એ પણ ખબર ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 એટલે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. ચાલો ખૂણો A બરાબર A એટલે A વત્તા B વત્તા C બરાબર 180. ચાલો હવે મારે A ને B ને કરતા બનાવો. A ને B ને તો A ને B ને કરતા તો A વત્તા B બરાબર 180 ઓછા C. C ને બાજુ બદલો. આપણે એક જ સાઈડ જોવાની. હવે A વત્તા B છેદમાં 2 દેખાય એટલે 2 વડે ભાગતા માટે A વત્તા B બાય 2 બરાબર 180 માઇનસ C બાય 2 લખવાના સામા કાઉન્સમાં. ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ. આ રવાઈ ગયો. A વત્તા B બાય 2 બરાબર આનો સીધો ભાગ ની ઉડે કારણ કે ઉપર 2 પદ છે એટલે બાયફર્ગેશન 180 બાય 2 અને માઇનસ C બાય 2. ચાલ 90 180 એટલે કે માટે A વત્તા B બાય 2 બરાબર 90 ઓછા C બાય 2. વિદ્યાર્થી મિત્રો સમજો. હવે તમે જો આની બહાર થોડો સાઈન દેખાય એટલે બંને બાજુ સાઈન લેતા એટલે સાઈન A વત્તા B બાય 2 બરાબર સાઈન બોલો 90 માઇનસ C બાય 2. બંને બાજુ સાઈન ગુણોત્તર લેતા. ચાલો રવાઈ દો. સાઈન A વત્તા B બાય 2 બરાબર ચાલો હવે સૂત્ર છે સાઈન 90 માઇનસ થીટા બરાબર cos થીટા બરાબર cos C બાય 2. તમે જોઈ લો આખો દાખલો આ બેઠો સાબિત થશે. વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા આવે તો મોડે આપણે જો સાઈન તો cos આવે, tan તો cot આવે અને cosec હોય તો sec આવે. બીજી વસ્તુ A વત્તા B તો C આવે, B વત્તા C તો A આવે અને A વત્તા C તો B આવે. બાય 2 ફિક્સ રહેશે અને આ રીતે આપણે શોધી શકીએ. દાખલો ત્રીજો સમજો. ત્રીજા દાખલામાં હું રકમ વાંચું છું. સાબિત કરો કે tan 1 into tan 2 into tan 3 into that dot વચ્ચે બધા આવવાના tan 87 tan 88 tan 89 બરાબર 1. ચાલો હવે હું એક કામ કરીશ. ડાબા બરાબર ચાલો ડાબા બરાબર tan 1 into tan 2 into tan 3 dot tan 87 into tan 88 into tan 89. રાઈટ. મને 1 થી 89 આપ્યા છે. હું એક કામ રફમાં જોજો બરાબર 1 2 3 ડેશ 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 ચાલો 44 45 46 ડેશ 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 ચાલો 87 88 89. વિદ્યાર્થી મિત્રો એક કાળજી રાખજો કે તમારે 1 થી 89 આંકડા છે એના બે એવા બનાવવાના કે સરવાળો 90 માં આવે. તો જોઈ લો 1 અને 89 બોલો 90 થાય. ચાલો 2 અને 88 90 થાય. 3 અને 87 90 થાય. તેમ 44 46 90 થશે અને 45 બેઠો એકલો રહેશે. એ પેર વગર આવશે એટલે મારે કોટી કોણ બનાવવાના બે ખૂણા એટલે હું ગ્રુપ બનાવું. ચાલ કાઉન્સમાં tan 1 into tan 89. જોઈ લો 1 ને 89 100 થવાના. બીજું tan 2 into tan 88. ચલો ત્રીજું tan 3 into tan 87. ડોટ એટલે વચ્ચે બધી જોડ બને. બધી જોડ લખવાનું કામ નથી. 2 લખો કે 3 લખો. ડોટ અને અહીંયા મૂકવાના tan 45. tan 45 કોઈ પેર નહીં આવે કારણ કે 45 એક જ આવે. 45 વત્તા 45 90 થાય પણ 2 હોય તો એક જ છે એટલે એક લખો tan 45. ઓકે, આ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એવા ત્રિકોણમિતિ ગુણોત્તર સિલેક્ટ કરો કે સરવાળો 90 થાય. હવે હું એક કામ કરીશ બરાબર tan 1 રવાઈ ગયું. હવે આ tan એટલે સીધું cot 90 માઇનસ 89 બદલી કાઢો. ચાલો બીજું tan 2 into cot 90 માઇનસ 88 આ બદલાઈ ગયું. આ અને ત્રીજો આ બદલો. ચાલો into tan 3 into cot
90 માઇનસ 87 અને કાઉન્સમાં ખબર એક આવે ડોટ ડોટ. કેમ? 1045 ની એક વેલ્યુ આવે. 1045 એક આપણે કોષ્ટક ભણી ગયા છે એટલે કોષ્ટકમાં એક આવે. હવે નેક્સ્ટ સ્ટેપ બરાબર 10 1 ઇન્ટુ cot 1 જોઈ લો બાદબાકી એક આવશે. ચાલો બીજા કાઉન્સમાં 10 2 ઇન્ટુ cot 2, ત્રીજા કાઉન્સમાં 10 3 ઇન્ટુ cot 3 ડોટ 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 એક આવશે. ચાલો બરાબર 10 1 રવાઈ દો ગુણ્યા 1 upon 10 1. ચાલો બીજું 10 2 ચાલો ઇન્ટુ 1 upon 10 2. ચાલો બીજું ત્રીજામાં 10 3 ગુણ્યા 1 upon 10 3. ચાલો અને ડોટ ડોટ એક આવશે. આ બંને કેન્સલ, આ બી કેન્સલ, આ બી કેન્સલ. બરાબર એક, બીજો કાઉન્સ પણ એક, ત્રીજો બી એક, ડોટ ડોટ એક. હવે આ બધાનો ગુણાકાર એટલે ખબર એક આવશે. બરાબર જોઈ લો જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો બરાબર એક બેઠો આવે. હવે આ રકમ એક જાતે બનાવજો. cot 1 ઇન્ટુ cot 2 ઇન્ટુ cot 3 ડેશ 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 cot 87 cot 88 cot 89 એક આવશે. આ દાખલો આ રીતે ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો આ ટાઈપમાં 3 દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ દાખલા અગત્યના તમારે નોટમાં ગણવાના રહેશે.